સરકારે રેકોર્ડ પર કહ્યું છે કે કેટલીક જમીનો પર 38 વર્ષથી દબાણ છે, કેટલીક જમીનો પર 36 વર્ષથી દબાણ છે, કેટલીક જમીનો પર 33 વર્ષથી દબાણ છે, 30 વર્ષથી દબાણ છે। એવી 173 હેક્ટર જમીન પર એક જ ઉદ્યોગપતિ એક જ કંપનીનું દબાણ છે। સરકાર માને પણ છે કે દબાણ છે, પણ ખાલી કરાવી શકતી નથી। એના પર બુલડોઝર ચાલતું નથી। પણ ગઈકાલે રાજકોટમાં ગરીબોના ઘરો પર બુલડોઝર ચાલ્યું। એ પહેલા અમદાવાદમાં ઠાકોર સમાજના ઘરો હોય, રબારી સમાજના ઘરો હોય, દલિત સમાજના ઘરો હોય, બક્ષીબંધ સમાજના ઘરો હોય, લઘુમતી સમાજના ઘરો હોય, એ અંબાજીમાં બુલડોઝર ચાલે, વેરાવળ સોમનાથમાં બુલડોઝર ચાલે, દ્વારકામાં બુલડોઝર ચાલે, મંદિરો પર બુલડોઝર ચાલે, લોકોના ઘરો આશિયાના પર બુલડોઝર ચાલે। પણ આ ડબલ એન્જિનની સરકારમાં એટલી પણ હિંમત નથી કે 30 વર્ષ પછી પણ એક ઉદ્યોગપતિના એક કંપનીના દબાણ પર બુલડોઝર ચલાવી શકે। સબકા સાથ સબકા વિકાસની વાત થાય, પણ સબકા સાથ લીધા પછી આ સરકાર ગરીબોનો વિનાશ કરી રહી છે। ઉદ્યોગપતિઓ સામે લાચારી જે રીતે આ સરકારની આ જવાબમાં દેખાય છે, એનાથી સ્પષ્ટ થાય છે કે આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે।